दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। मैं हूँ दिव्या। फर्टिलिटी केयर में नवाचार और विशेषज्ञता फर्टिलिटी 2024 में पेश की जाएगी। इंडियन फर्टिलिटी सोसाइटी IFS गांधीनगर में अपने 20वें वार्षिक सम्मेलन फर्टिसन 2024 की मेजबानी करेगी। इस सम्मेलन में नए शोध, नीतिगत पहल। डॉक्टर जयेश अमी, वंदत्व निष्णांत फर्टिलिटी स्पेशलिस्ट, IVF स्पेशलिस्ट, ડિરેક્ટર ઓફ નોવા વિંગ્સ IVF એન્ડ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ ગુજરાત અને નેશનલ એડવાઇઝર ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી એન્ડ લોકલ ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન ઓફ ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી એન્ડ ફર્ટિવિઝન 2024 કોન્ફરન્સ. આપણે જે કોન્ફરન્સ થવા જઈ રહી છે એના વિશે બોલો. કોન્ફરન્સ બહુ સરસ વાત એ છે કે 10 વર્ષ બાદ હવે ગુજરાતમાં ફરીવાર આવી એક નેશનલ લેવલની ફર્ટિલિટી કોન્ફરન્સ 6, 7, 8 ડિસેમ્બર મહાત્મા ગાંધી કન્વેન્શન સેન્ટર ગાંધીનગરમાં આપણે યોજી રહ્યા છીએ, જેની અંદર 600 અથવા 600, 650થી વધારે નેશનલ ફેકલ્ટીઝ અને 30થી વધારે ઇન્ટરનેશનલ ફેકલ્ટીઝ અને જેની અંદર 3 દિવસનો પ્રોગ્રામ કે જેમાં શુક્રવારે અમારા સાયન્સમાં વર્કશોપ્સ એટલે કે એક સર્ટેન સબ્જેક્ટ. IVFનું કારણ વધારે પડતા IVF થવાના કારણોમાં સૌથી પહેલું કારણ ઇઝ ધ એજ, કે મોટાભાગના કપલ લેટર એજ ઉપર પ્રેગ્નન્સી માટે આવે છે અને એ વખતે એમને પોતાની ઓવરીનો રિઝર્વ ઓછો થઈ ગયો હોય છે. એટલે દેટ ઇઝ વન ઓફ ધ મેઇન રીઝન કે એજ જેમ જેમ વધતી જાય ને પછી પ્રેગ્નન્સી જોઈએ, એ IVF વધવાનું મેઇન કારણ છે. બીજું કારણ કે જલ્દી પ્રેગ્નન્સી જોઈએ, કારણ કે એક તો એજ વધી ગઈ હોય અને એ પછી જલ્દી પ્રેગ્નન્સી જોઈએ. અને ઓર્ડિનરી ટ્રીટમેન્ટમાં જો થોડા મહિનાઓ વેસ્ટ જતા રહે તો એ લોકોનો ઓવરીનો રિઝર્વ ઘણો ઓછો થઈ જાય છે. એટલા માટે એ લોકોને IVFની જરૂર વધારે હોય છે. હવે મારે ગવર્મેન્ટને એટલું જ કહેવું છે કે પ્રેગ્નન્સી અને ઇન્ફર્ટિલિટી બે વુમન માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. હાઈએસ્ટ ડેથ રેટ, મેટરનલ મોર્ટાલિટી રેટ ઇઝ વેરી હાઈ ઇન ઇન્ડિયા, કારણ કે દેટ ઇઝ નોટ સેન્ક્શન ઓર ઇન્સ્યોરન્સ કંપની ઇઝ નોટ પેઇંગ અ સિંગલ રૂપી ફોર દેટ.